કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરેશ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે લેક્ચરમાં ગણિત પાયાથી કઈ રીતે શીખી શકાય તેમાં આપણે એકડા જોયા હતા. હવે આપણે જોવાનું છે સંખ્યા જ્ઞાન. તો ચાલો આપણે જોઈએ કે સંખ્યાને આપણે લખતા વાંચતા કઈ રીતે શીખી શકીએ છીએ. તો સંખ્યાને લખતા વાંચતા શીખો. હવે ઘણા બધા મિત્રોને આ નથી આવડતું, તો ખાસ ધ્યાન રાખજો. થોડાક નિયમ છે, આ નિયમ તમે જોઈ લઈશું અને એકવાર પાકા કરી લઈશું એટલે તમને આવડી જશે. કોઈ પણ રીતની સંખ્યા હોય તમે વાંચતા શીખી જશો. આ વિડીયો જોયા પછી તમને જેમ કહેશો કે હવે મને લખતા વાંચતા આવડી જાય છે સંખ્યા. તો થોડાક નિયમ છે, આ રીતના આંકડા છે, તમને થાય કે આ શું છે. તો યાદ રાખો મિત્રો, સંખ્યામાં જે પહેલી સંખ્યા હોય એને એકમ કહેવાય, બીજી સંખ્યા હોય એને દશક કહેવાય, ત્રીજી સંખ્યા હોય એને 100 કહેવાય, ચોથી ને 1000, પાંચમી ને 10,000, એમ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. બસ આ લગીને આપણે શીખવાનું છે. ફરી એકવાર, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, આ તમને આવડવું જોઈએ. આ રીતનું તમને આ લગીનનું તમને યાદ તમારે રાખવાનું છે. હવે એટલા નિયમ છે, આ નિયમ તમે સમજી લો એટલે કોઈ પણ તમને સંખ્યા હોય એને તમે લખી પણ શકશો અને વાંચી પણ શકશો. અલ્પ વિરામ મૂકો પછી રકમ વાંચો. તમારે રકમ ડાયરેક્ટ નથી વાંચવાની. પહેલો નિયમ શું છે કે અલ્પ વિરામ મૂકવાનો. આ રીતે તમારે પહેલા અલ્પ વિરામ મૂકી દેવાનો છે. એટલે કે અલ્પ વિરામનો અર્થ શું થાય? થોડું કટકવું. એટલે અહીંયા આપણે થોડું કટકવાનું છે. તો પહેલા અલ્પ વિરામ મૂકવાનું છે, પછી રકમ વાંચવાની. બીજું, શરૂઆતમાં 3 આંકડા પછી અલ્પ વિરામ મૂકો. કેટલા આંકડા પછી મિત્રો? 3 આંકડા પછી અલ્પ વિરામ મૂકવાનું છે. ત્યારબાદ 2 આંકડા પછી અલ્પ વિરામ મૂકો. ત્યારબાદ પછી ગમે એટલા આંકડા આવે ને તો આપણે 2 આંકડા પછી અલ્પ વિરામ મૂકવાનું છે. શું નિયમ છે? અલ્પ વિરામ મૂકવા પછી જ રકમ વાંચવાની છે. બીજું, 3 આંકડા પછી શરૂઆતમાં આપણે અલ્પ વિરામ મૂકશું અને ત્યાર પછી 2 આંકડા પછી આપણે અલ્પ વિરામ મૂકવાનો છે. હવે આપણે ડાયરેક્ટ રકમ જોઈ લો, વધારે ખબર પડે. અહીં તમે જુઓ, અહીં કેટલા આંકડા છે? 4 જ આંકડા. આપણે શરૂઆતમાં પહેલા 3 આંકડા પછી અલ્પ વિરામ મૂકી દીધું, તો હવે આગળ રકમ નથી વધતી, તો હવે આપણે મૂકવાનું પણ એમાં થતું નથી. તો આપણે 3 આંકડા પછી રકમ મૂકી દીધી. હવે આપણે આને વાંચવાનો પ્રયત્ન કરીએ. વાંચવાનું કઈ રીતે છે જો મિત્રો, આ પહેલી સંખ્યાને એકમ કહેવાય, બીજી સંખ્યાને દશક કહેવાય, આને 6 કહેવાય. હવે એક સાથે 2 આંકડાને વાંચો તો કઈ રીતે કહેવાય? 16 વંચાય. કેવી રીતે વંચાય? 16. જે મેં તમને એકડામાં કહ્યું છે કે એકડા તમને પહેલા આવડવા જોઈએ. તો એકડે છગડે શું થઈ જાય મિત્રો? 16. હવે જો 8 એ શું છે? 100 છે. તો 8 ની સાથે તમારે શું લગાડી દેવાના? 100 લગાડી દેવાના. તો 800 16, 816. પછી આ આંકડો એકમ, દશક, 100 ને 1000. તો 5 ની સાથે તમારે શું લગાડવાના? 1000, કારણ કે એના પછી શું આવે? 1000. તો 5816. બોલો, આ રીતે તમારે લખવાનું. આ તમે બોલી શકો, લખી પણ શકો. તો આપણે શું લખશું? 5816. બસ આ રીતે રકમ લખવાની છે. બીજી રકમ લઈ એટલે વધારે ખબર પડે. પેલા 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દીધા. હાલો, પોઈન્ટ મૂકી દીધા. પેલા જો 6, 46, 46 વંચાય ને. હવે 3, તો એકમ, દશક, 100. તો 3 સાથે આપણે શું લગાડશું? 100 લગાડી. તો 346. કેટલા? 346. પછી જો આગળનો અંક આવે તો 1000. તો 4346. 4 સાથે 1000 લગાડી દો. 4346. પણ હજી આગળ એક સંખ્યા છે, તો યાદ રાખજો અલ્પ વિરામમાં 3 આંકડા પછી જયારે અલ્પ વિરામ ગણો ત્યારે 2 આંકડા સાથે ગણીને જ તમારે સંખ્યા વાંચવાની. તો અહીં શું આવશે? 10,000. એટલે કે 10,000 વાળો આંકડો જયારે આવે ત્યારે તમારે 2 સંખ્યાને યાદ સાથે લઈ લેવાની. શું લઈ લેવાની? 2 સંખ્યા સાથે. તો આપણે શું બોલશું? 54,346. કેટલા? 54,346. યાદ રાખો, 2 આંકડા જો એક સાથે આવે, અલ્પ વિરામમાં 2 આંકડા વચ્ચેનો ગેપ હોય તો તમારે 2 સંખ્યા સાથે બોલવાનું. કઈ રીતે? 54,346. તો આ રીતે તમારે સંખ્યાને બોલવાની છે. ત્રીજી સંખ્યા આપણે જોઈ, શરૂઆતમાં 3 આંકડા પછી અલ્પ વિરામ, ત્યારબાદ 2 આંકડા પછી અલ્પ વિરામ. આપણે આ રીતે મૂકી દેવાનું છે. હવે જો પેલા 3, પછી 93. 2 સાથે શું લગાડવું? 100 લગાડવું, કારણ કે એકમ, દશક, 100, એકમ, દશક, 100, 293. ત્યારબાદ આગળની સંખ્યામાં 1000 સાથે એની સાથે લગાડવાનું 3293. તો પછી 2 સંખ્યા આવે તો 10,000. 10,000 આંકડામાં શું લખવાનું? 2 આંકડા સાથે. જેટલા પણ આ 10 કરોડ એક એવા શબ્દ આવે ને 10, એમાં તમારે 2 આંકડા શું લેવાના? સાથે લેવાના છે. તો આપણે વાંચી
93, 293, 3293, હવે 23, તો 23 ભાગે 10,000 વાળો આંકડો છે એટલે કે એક હારે બોલવાના છે. તો 23,293. એક, તો એક શું છે? એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. લાખ શબ્દ આવ્યો તો એક સાથે લાખ લગાડો, 1,23,293. તો આપણે લખશું 1,23,293. તો 1,23,293. ત્રીજી રકમ આપણે ચોથી રકમ જોઈ કે કઈ રીતે લખશું. પહેલા આપણે 3 આંકડા પછી પોઈન્ટ, ત્યારબાદ 3 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવી. હવે વાંચો 2, 52, 152. ત્યારબાદ 0 છે તો 0 ને મિત્રો નહીં ગણવાનો, 0 ને આપણે ગણતરીમાં લઈશું નહીં. તો 152 થઈ ગયા. હવે 50, 50 તો શું થાય? જો એકમ, દશક, સો, હજાર, 10,000. 10,000 તો 50 ને સાથે બોલવાના, 50,000. શું? 50,152. પરંતુ હજી આગળ બે રકમ છે, 10,000 પછી લાખ, તો 9,50,152. પણ 9 આગળ પણ એક રકમ છે, તો બે આંકડા સાથે બોલવાનો. તો 99 સાથે શું આવશે? 10 લાખ, એટલે કે 99,50,152. આ રીતે આપણે રકમ વાંચશું. તો 99,50,152. આ રીતે આપણે મિત્રો રકમ વાંચી શકશું. ત્યારબાદ છે પાંચમું. આમાં તમે જુઓ થોડાક વધારે આંકડા છે પણ આપણે મૂંઝાવા નથી. આપણે નિયમ શું છે? પહેલા અલ્પવિરામ, પછી 3 આંકડા પછી અલ્પવિરામ, પછી 2 આંકડા પછી અલ્પવિરામ. તો આ 3 આંકડા પછી અલ્પવિરામ, 2 આંકડા પછી 2 આંકડા પછી 2 આંકડામાં અલ્પવિરામ હોય ને, 2 આંકડાને તમારે સાથે જ વાંચવાનું. આ 2 આંકડાને કેવા વાંચવાના? તમારે સાથે જ વાંચવાનું, યાદ રાખજો. પહેલા 0, ત્યારબાદ 90, 290, 6,290. પણ 6,000 ને આપણે સાથે નહીં વાંચી. કેમ? કારણ કે આ 2 આંકડા છે, 16,290. ત્યારબાદ જો 16,000 પછી લાખ, આ 2 લાખ ગણાય છે પણ આપણે 12 લાખ ગણશું કારણ કે 2 આંકડા સાથે વાંચશું. 12,00,000, 16,290. પણ લાખ પછી શું આવે? કરોડ. લાખ પછી શું આવી જાય? કરોડ. તો 7,12,16,290. આ રીતે આપણે મિત્રો સંખ્યા વાંચી શકીએ છીએ. તો લખી 7,12,16,290. 290. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ મિત્રો રકમ હોય ને તમે વાંચી શકો છો, લખી શકો છો. આ રીતની મિત્રો તમને રકમ આપી હોય તો રકમ ઉપરથી તમે ડાયરેક્ટ સંખ્યા પણ લખી શકો છો. હવે તમને એ વસ્તુ આવડી જશે. ત્યારબાદ આ થોડીક સંખ્યા છે, આપણે આને વાંચવાનો પ્રયત્ન કરી. અલ્પવિરામ મૂકી દેવી. 4, 34, 434, 33,434. આ રકમ વાંચી. અલ્પવિરામમાં જે બે આંકડા સાથે આવીને સાથે જ વાંચવાના છે મિત્રો. ખાલી 9 છે. એકમ, દશક, સો, હજાર, 8,000 થશે. અહીંયા 80 નહીં ગણાય, કારણ કે ખાલી 8 જ આંકડો એક જ ગણાય છે. તો 8,000 ને 9 જ છે. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, એટલે 1,08,000 અને 9 આ રીતે વંચાય છે. ત્યાર બાદ અલ્પવિરામ મૂકી તો 32,700. અહીંયા આપણે અલ્પવિરામ મૂકી દેવી. એટલે 3 આંકડા પછી 2 આંકડા પછી 2 આંકડા પછી 3, 73, 473, 13,473. આ લાખના આંકડામાં કોઈ છે જ નહીં તો કરોડ, તો 9 કરોડ 13,473. ત્યારબાદ આગળની રકમ વાંચવાનો પ્રયત્ન કરી તો આમાં પણ તમે જો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, તો 7,83,82,387. આ રીતે તમે રકમ વાંચી શકો છો. આ રકમને વાંચવાનો પ્રયત્ન કરી મિત્રો. આ રીતે અલ્પવિરામ મૂકી દો એટલે તમને તરત જ વાંચતા આવડી જશે. જો એકમ, દશક, 100, હજાર, 10,000 ને લાખ, 7,07,070. 7,07,070. આ રકમ વાંચી. તો અહીં જો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો 10 કરોડ સુધીની રકમ છે તો 82 કરોડ 31 લાખ 43,254. આ રીતે તમે રકમ વાંચી શકો છો. આ રકમને વાંચવાનો પ્રયત્ન કરી તો રકમને કઈ રીતે વાંચશું? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અબજ. તો અબજ સુધીની માહિતી આવી ગઈ. કેટલાય અબજ ને અજબ વાંચે છે. અજબ નથી, અબજ છે. 9 અબજ 83 કરોડ 43 લાખ 23,456. તો આ રકમને આ રીતે વાંચી શકો છો. ત્યારબાદ હજુ એક રકમ વાંચી આપણે તો આપણે અલ્પવિરામ મૂકી દીધો. તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 1,87,888. ત્યારબાદ 10મી રકમ
આ મિત્રો તમે વાંચવાનો પ્રયત્ન કરી શકો છો. બોલો કઈ રીતે વાંચશું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. તો 12 અબજ 34 કરોડ 56 લાખ 78,910. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ સંખ્યાને લખતા વાંચતા રીતે શીખી શકો છો. આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું જે ગણિતથી પાયાની માહિતી મારે શીખડાવવાની છે. એમાં બીજો લેક્ચર છે. હજુ આપણે ત્રીજા લેક્ચરમાં મળવાના છે. એમાં આપણે સંખ્યા જ્ઞાનમાં જે બીજો આપણે ત્રીજો સંખ્યા જ્ઞાન ભાગ 2 પણ આવશે, કારણ કે આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એની માહિતી આપણે જોવાની છે. તો અહીં એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.